સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં મજૂરી કામે આવેલા શ્રમિકનું શંકાસ્પદ મોત। ખાનપુરના ગાંગટામાં બનેલી ઘટનાથી ચકચાર। પરિવારજનોએ નિષ્પક્ષ તપાસ અને પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી। ખાનપુર તાલુકાના ગાંગટા ગામે આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં મજૂરી કામ અર્થે આવેલા 40 વર્ષીય શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ચકચાર મચી છે। મૃતક ભલાભાઈ મચ્છાર મજૂરી કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ભલાભાઈ મચ્છાર સ્કૂલની હોસ્ટેલમાં મજૂરી કામ માટે આવ્યા હતા। દરમિયાન તેમનું મોત થયું હતું। મૃત્યુ કયા સંજોગોમાં થયું તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી। મૃતદેહને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોક સાથે રોષ અને શંકા કુશંકા જોવા મળી હતી। પરિવારજનોએ સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરી મૃત્યુનું સાચું કારણ બહાર લાવવાની માંગ કરી છે। સાથે જ મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી હકીકત બહાર લાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભોલાભાઈના અચાનક થયેલા મોતથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। સમગ્ર મામલે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। રિપોર્ટર રવિરાજસિંહ સોલંકી, મહીસાગર। સત્ય અને નિર્દોષ માણસ મરેલ છે, બરાબર। આ મરનાર વ્યક્તિ જે દેવ થઈ ગયા એ તમારા શું થાય? મારો ભત્રીજો થાય છે। મારો વ્યક્તિ મારું અનુમાન એવું કે છે કે ખરેખર આ બેદરકારીથી જ આ બનાવ બનેલો છે અને સત્ય હકીકત સર આ ખામી કોન્ટ્રાક્ટની અથવા આ મકાન બનાવનાર માલિકની હોવાથી આ બનાવ બનેલો છે। એમાં કોઈ ફેર નથી, તો જ આ બનાવ બનેલો છે, એનો કોઈ આધાર નથી। આ માણસનો જીવવાનો કોઈ એના ઘરનોની પરિસ્થિતિ નથી, વિધવાઓ છે, એમને કોઈ સરકાર શ્રી ભગવાન સિવાય કોઈ જોઈ શકે તેવો નથી।